નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। માંડવી કૃષિ મંગલ હોલ ખાતે 8 ગામોની પીવાના પાણી માટે ₹20 લાખના ખર્ચે બનાવેલ ટેન્કરોનું મંત્રી કુંવરજીભાઈ હળપતિના હસ્તે લોકાર્પણ કરાયું। માંડવી કૃષિ મંગલ હોલ ખાતે માંડવી તાલુકાના 8 ગામો માટે પીવાના પાણીના ટેન્કરોનું ધારાસભ્ય શ્રી ગાંઠમાંથી ₹20 લાખના ખર્ચે બનાવેલ પીવાના પાણીના ટેન્કરનું મંત્રી કુંવરજીભાઈ હળપતિના હસ્તે આજરોજ લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સ્વાગત પ્રવચન ટીડીઓ RS સોલંકી દ્વારા કરવામાં આવ્યું। માંડવીની કન્યા શાળાની બાળાઓ દ્વારા સુંદર પ્રાર્થના રજૂ કરવામાં આવી હતી। કાર્યક્રમના અધ્યક્ષ મંત્રી કુંવરજીભાઈ હળપતિએ શ્રીફળ વધારી પીવાના પાણીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। તેમજ જણાવ્યું હતું કે આ પીવાના પાણીના ટેન્કરો લોકાર્પણ કરતા આનંદ અને ગૌરવની લાગણી અનુભવું છું। આ પ્રસંગે ટીડીઓ RS સોલંકી, મામલતદાર વસાવા, તાલુકા પંચાયત પ્રમુખ દિલીપભાઈ ચૌધરી, જિલ્લા પંચાયતના સભ્ય અનિલભાઈ ચૌધરી તેમજ તાલુકા પંચાયતના સદસ્યો, સરપંચશ્રીઓ, નગર તથા તાલુકા ભાજપના હોદ્દેદારો તથા કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। અંતે આભાર વિધિ સંજયભાઈ ચૌધરી દ્વારા કરવામાં આવી હતી। ઈશ્વર સોલંકી, કલમ યુદ્ધ સમાચાર, માંડવી। चूंटणी पूरी થઈ અને ત્યાર પછી આપણે આ પહેલી વખત અહીં ભેગા થયા છે અને એટલે તમને બધાને કહેવા માટે આવ્યો છું। અત્યારે અનિલભાઈએ કહ્યું કે કુંવરજીભાઈ ચૂંટાયા ત્યારથી કામોની રફતાર જે ગતિ છે એ ગતિ ધીમી પડવા દીધી નથી અને પડવા દેવાનો પણ નથી। પણ મને કહેતા જરા દુઃખ થાય કે આટલા બધા વિકાસના કામો આઝાદીના ઇતિહાસમાં પહેલી વખત માંડવી વિધાનસભામાં જો કોઈ લાવ્યો હોય તો તે કુંવરજી હળપતિ આઝાદીના ઇતિહાસમાં કદાચ એવો પહેલો ધારાસભ્ય હશે કે બધા જ સરપંચોને પૂછીને કે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી તને શું જોઈએ, જેમણે જે લખાવ્યું, કોઈ ટેન્કર લખાવ્યું, કોઈ હાઈમસ લખાવ્યા, કોઈ પેવર લખાવ્યા, કોઈ ડામર રસ્તો લખાવ્યો, એ પ્રમાણેનું સાથે બેસીને આયોજન જો કર્યું હોય તો આઝાદીના ઇતિહાસમાં પહેલી વખત ધારાસભ્ય તરીકે કુંવરજીભાઈએ કર્યું। તાળી તો પાડતા પણ સડામાં માઇનસ છે ને, કેટલા બધા કામો આપ્યા। એટલે મને તો એવું એમ થાય કે આ લોકોને કામનું મહત્વ નથી, ધારાસભ્યનું મહત્વનું નથી, ખાલી આપણે આવીને જતું રહેવું। અને સરપંચ બધા સરપંચોને કહેવા માંગુ છું કે ચૂંટણીના દિવસે જો કદાચ તમે સ્થળ ઉપર બૂથ ઉપર બેસીને જો મહેનત કરી હોત તો આ વિધાનસભા પ્લસ હોત। પણ આપણે બધાએ નિષ્કાળજી લીધી છે। આમાંથી કેટલાય સરપંચો મને માંડવી મળ્યા હતા તે દિવસે, હું નામમાં પડવાનો નથી, પણ આપણે જે જવાબદારી છે તે જવાબદારી નિભાવવું પડે। જવાબદારી એટલા માટે કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબની હેટ્રિક મારવાની હતી એ નિશ્ચિત હતું અને આજે સૌથી મોટી પાર્ટી તરીકે 241 સીટ સાથે ભારતીય જનતા પાર્ટી અને બધા સંગઠન થઈને આપણે જે NDA ની જે સરકાર બની છે એના મારફતે હેટ્રિક મારી છે દેશના વડાપ્રધાને। આજે માંડવી તાલુકાના 8 ગામમાં પાણીના પીવાના ટેન્કરનું લોકાર્પણ કર્યું છે। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને સમગ્ર સરકાર જ્યારે પાણી માટે અનેક સગવડો કરતી હોય ત્યારે માંડવીના તાલુકામાં પણ બોર, ટાંકી, નળ, જલ સે નળ આવી અનેક યોજનાઓ અમલમાં મૂકી છે।
કોઈક કારણસર કદાચ પાણી ન મળતું હોય તેવા વિસ્તારમાં, એટલે કે 8 ગામોની અંદર મારી ધારાસભ્યશ્રીની જેને કહી શકાય તે ગ્રાન્ટમાંથી આજે ટેન્કરનું વિતરણ કરવામાં આવ્યું છે. અને આ ટેન્કરથી ગામડામાં પીવાના પાણી સાથે સાથે સામૂહિક કોઈ પ્રસંગો હશે તો એ પ્રસંગો દરમિયાન પણ પાણી પૂરું પાડશે. હું ચોક્કસપણે કહું છું કે આ ટેન્કર યોજના સફળતાપૂર્વક પાર પડશે.